એએમસીમાં 100 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બેદરકારી જોવા મળી. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની મોટી ભૂલ સામે આવતા વિવાદ સામે આવ્યો. ટેન્ડર પ્રક્રિયામાં ડિસ્ક્વોલિફાઈ કંપનીને ક્વોલિફાઈ કરાઈ. સ્કાયવે ઇન્ફ્રાને ક્વોલિફાઈ કરાતા સવાલ ઉભા થયા. કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા કંપનીને એએમસી પેનલ્ટી આપશે. ₹5 લાખની પેનલ્ટી ફાળવવાની કાર્યવાહી. સ્કાયવે ઇન્ફ્રા સીજી રોડ નાનો કરવાના વિવાદમાં પણ સંપડાયું. કન્સલ્ટન્ટની બેદરકારીને કારણે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થશે. એટલે N1 લગભગ આશરે 49 કરોડનું આ ટેન્ડર હતું. એમાં ડિસ્ક્વોલિફાય થયેલાને ભૂલમાંથી ટેન્ડર એનું જે ફાઇલ હોય એ ખોલી નાખવામાં આવી, એટલે એનું પ્રાઇસ બિડ ખુલી ગયું. એકચ્યુઅલી અંદર ડિસ્ક્વોલિફાય થયેલાનું પ્રાઇસ બિડ ખુલતું નથી અને એ બંધ કરીને એ ટેન્ડરને સીલ કરીને એને મૂકી દેવામાં આવતું હોય છે. પણ ભૂલમાંથી કન્સલ્ટન્ટની બેદરકારીથી એ ટેન્ડર ડિસ્ક્વોલિફાય થયેલાનું ક્વોલિફાઈ થઈ ગયો અને એનું ટેન્ડર ખુલી ગયું અને L1 તરીકે એ જે ડિસ્ક્વોલિફાઈ થયા એ જ L1 તરીકે આવ્યા.